તો જ્ઞાન સારથીની લેટેસ્ટ એડિશનમાં જીસીઆરટીની બુક આવી ગઈ છે. જીસીઆરટી ધોરણ 6 થી 12ના તમામ જે વિષયો છે, જેમ કે ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, બરાબર, તો એ તમામ વિષયોનું એક પુસ્તક ગાગરમાં સાગર સારથી કરીને નામ છે. હવે આમાં તમે જો પોલીસ ભરતી બોર્ડની તૈયારી કરો છો અથવા તો જીપીએસસીની કરો છો કે પંચાયત બોર્ડની કરો છો, દરેક એક્ઝામ માટે આ બુક તમને કામમાં લાગશે અને લેટેસ્ટ એડિશન જ છે. હવે આ બુકને ઓપન કરશો તમે એટલે અહીંયા સૌથી પહેલા ઇન્ડેક્સ આપેલું છે. જો ધોરણ 6 થી 12 સૌથી પહેલા ઇતિહાસ, તો એમાં કયા કયા ચેપ્ટર, જેમ કે ધોરણ 6 છે તો એમાં કયા કયા ઇતિહાસના ચેપ્ટરો આવે. ઇતિહાસ ટૂંકમાં સામાજિક વિજ્ઞાનમાં જે કંઈ પણ ચેપ્ટર હોય એ બધા, બરાબર. પછી ધોરણ 7ના છે, પછી અહીંયા ધોરણ 8 છે, 9 છે, 10, 11, 12, એવી જ રીતે પછી ઇતિહાસ પૂરો થાય એટલે અહીંયાથી શરૂ થશે ભૂગોળ. તો ભૂગોળમાં ધોરણ 6ના કયા કયા ચેપ્ટર છે, 7ના કયા કયા ચેપ્ટર છે, એનું આખું ઇન્ડેક્સ આપેલું છે. પછી અહીંયા સૌથી પહેલા ઓપન કરશો ઇન્ડેક્સ પછી એટલે ઇતિહાસ શરૂ થશે ધોરણ 6નો. તો એમાં જે ચેપ્ટર છે, જેમ કે આદિમાનવ સ્થાયી જીવનની સફર, તો દરેક ચેપ્ટરમાં પોઈન્ટ વાઇઝ સમજૂતી આપેલી છે. સાથે જ્યાં જરૂર પડે ત્યાં આવા કોષ્ટક પણ તમને દેખાશે. જો એટલે તમને વાંચવાનું યાદ વધારે રહે કોષ્ટક જોઈને. પેજ ક્વોલિટીની વાત કરું તો પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. હવે ત્યાર પછી મુઘલ સામ્રાજ્યનું ચેપ્ટર છે, તો પોઈન્ટ વાઇઝ બધું સમજાવેલું છે. વિચરતી ને વિમુક્ત જાતિઓ, ધાર્મિક સમુદાયો. પછી આ ધોરણ 8નો ઇતિહાસ અહીંયાથી શરૂ થાય છે, જેમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના વિશેનું છે. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે. હવે દરેક એક્ઝામમાં જીસીઆરટીમાંથી ઘણા બધા ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો જીસીઆરટી તમારે ધોરણ 6 થી 12ના દરેક પુસ્તકો વાંચવા, બરાબર. એના કરતાં તમે એક પુસ્તકમાંથી પણ તમે એ કવર કરી શકો છો. બુકને પરચેસ કરવા માટેની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પછી ધોરણ 9નો ઇતિહાસ અહીંયાથી શરૂ થાય છે, જેમાં નૂતન વિશ્વ તરફ પ્રયાણ, ભારત છે, આઝાદી તરફ પ્રયાણ. એ જે ચેપ્ટર તમે ધોરણ 6 થી 12માં જે ભણી ગયા છો એ જ બધા ચેપ્ટરની અહીંયા એક જ બુકમાં સમજૂતી આપેલી છે. 1945 પછીનું વિશ્વ. સામાજિક વિજ્ઞાન ધોરણ 11 અહીંયાથી શરૂ થાય છે, જેમાં હડપ્પીય વિશે માહિતી છે, વૈદિક ધર્મ અને સંસ્કૃતિ વિશે છે, જૈન ધર્મ ને બૌદ્ધ ધર્મ આવી જશે, મહાજનપદો વિશે માહિતી, મૌર્ય યુગ, ગુપ્તકાલીન ભારત, હર્ષવર્ધનનો સમયગાળો, મધ્યકાલીન ભારત, એ બધું ધોરણ 11માં આવે છે. દિલ્હી સલ્તનત વિશે માહિતી, મુઘલ યુગ. પછી ધોરણ 12માં શું, તો કે અર્વાચીન ભારત વિશે માહિતીઓ છે. જો ધોરણ 12માં 1857નો સંગ્રામ, સામાજિક ને ધાર્મિક સુધારાઓ, એ બધું ધોરણ 12માં આવશે. રાષ્ટ્રીય આંદોલનો. પછી આધુનિક યુગનો આરંભ. ત્યાર પછી સમકાલીન વિશ્વમાં રાજનીતિ, અર્થકારણ ને સમાજ વિજ્ઞાન ને ટેકનોલોજીના લીધે સમાજ ને સંસ્કૃતિમાં આવેલા પરિવર્તન. પછી અહીંયાથી ભૂગોળ શરૂ થાય છે ધોરણ 6નું, જેમાં પૃથ્વી વિશેની માહિતી છે. જો અહીંયા અમુક જગ્યાએ તમને ફોટોસ પણ જોવા મળશે છે. આર્યા પૃથ્વીના આવરણો વિશે માહિતી છે, ભૂમિ સ્વરૂપો, નકશા વિશે. પછી ધોરણ 7નું ભૂગોળ, ધોરણ 8નું ભૂગોળ, એમાં ખેતી વિશે, ઉદ્યોગો વિશે માહિતી છે, માનવ સંસાધન, જો છે આવી રીતે ફોટા હશે. પછી ધોરણ 9નું ભૂગોળ. ત્યાર પછી એમાં આબોહવા વિશે છે, કુદરતી વનસ્પતિઓ વિશે છે, વન્યજીવન વિશે છે. પછી ધોરણ 10નું ભૂગોળ, એમાં ભૂમિ સંરક્ષણ, કૃષિ વિશે, બધા પાકો વિશે, ઉત્પાદનના ઉદ્યોગો વિશે માહિતી છે. પછી ધોરણ 11નું ભૂગોળ, ભૂકંપ ને જ્વાળામુખી, તાપમાન વિશે, વાતાવરણીય ભેજ, જલાવરણ વિશે, જીવાવરણ વિશે. પછી અહીંયાથી શરૂ થાય છે સાંસ્કૃતિક વારસો, જેમાં ધોરણ 6નો સાંસ્કૃતિક વારસો, બરાબર. ધોરણ 7, ધોરણ 8 એવી રીતે સાંસ્કૃતિક વારસોના પણ દરેક ટોપિક છે. પછી ચિત્રકલા સાંસ્કૃતિક વારસો, જેમાં ગુજરાતના લોક નૃત્ય છે, શાસ્ત્રીય નૃત્ય વિશે છે, બરાબર, એ બધું આવી જશે. ત્યાર પછી ચિત્રકલા ધોરણ 11નો સાંસ્કૃતિક વારસો, એમાં મૌર્યકાલીન કલા. ટૂંકમાં 6 થી 12નું જીસીઆરટી તમને આમાંથી મળી જશે. હવે આ બુકની વિશેષતાઓ શું છે તો એ પણ અહીંયા લખેલી છે. જો કે અહીં આપેલ સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 10 સુધી સીમિત નથી, પણ ઇતિહાસ, ભૂગોળ ને સાંસ્કૃતિક વારસાને ધોરણ 6 થી 12 સુધીના તમામ પાઠ્યપુસ્તકોને આવરી લીધા છે. અગાઉની પરીક્ષામાં ધોરણ 6 થી 12ના પાઠ્યપુસ્તકમાંથી પૂછાયેલ તમામ પ્રશ્નોના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે.
આ વિષયની સમજ સારી રીતે મળે અને વિકસે તે માટે અહીં સરળ ભાષા, કોષ્ટક, ચિત્ર અને ગ્રાફ દ્વારા સમજૂતી આપવામાં આવેલી છે. બરાબર. હવે વિધાન આધારિત જે પ્રશ્નો હોય છે એને ધ્યાનમાં લઈને વિધાન આધારિત મુદ્દાઓ એક એક લાઈનમાં આવરી લેવામાં આવેલા છે. પછી 1 ગુણ, 2 ગુણ, 3 ગુણ, 5 ગુણ અને 10 ગુણના પ્રશ્નના મુદ્દાઓ પણ આમાં આપેલા છે. તો આ બુકને તમારે પરચેસ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. તો ફરી પાછા આપણે મળીશું કોઈ નવી બુકના રિવ્યુ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.